યાની યાની હગીતાની તદબાલ ચરિતાની ચ દધી નિર્મંથને કાલે સ્મરંતી તાન્ય ગાયત. દધી મંથન કરતા એટલા ભાવથી કરે છે. ભગવાનના બધા બાલ ચરિત્રો, બાલ ગીતો, ભગવાનની લીલાઓ, ભગવાનના પરાક્રમો એનું સ્મરણ કરે છે, એનું ગાન કરે છે. અને ગાન કરતા કરતા માં યશોદા એના માટે માખણ તૈયાર કરે છે. અને આ માં યશોદા એટલે ભક્તિ છે, નવધા પ્રકારની ભક્તિ છે. અને એ યશોદાએ નવ પ્રકારે સિદ્ધ કરેલું હોય, સાધેલું હોય. એ નવનીત કેટલું પ્રિય હોય ભગવાનને. સાધન માર્ગમાં નહીં, ભક્તિ માર્ગમાં. ને ભક્તિ માર્ગ એટલે કેવો છે? નિસાધન માર્ગ. આખો એ 10મો સ્કંદ આપણને કેવલ 2 વસ્તુનું પ્રાધાન્ય સમજાવે છે, નિષ્કામ અને નિસ્સાધન. ભગવાનની પાસે જઈએ ત્યારે હંમેશા આવા બનીને જવું, નિસ્સાધન અને નિષ્કામ. સાધનના ઘણા બધા અર્થ થાય. ભગવાન ગોપીજનોને કે વ્રતજનોને પહેલા કેમ મળ્યા? એવું કહું કે પૂછ્યું મહાપ્રભુજીને, તો મહાપ્રભુજીએ કહ્યું કે વ્રતજનો જે છે ને એ કેવા છે? નિસ્સાધન. એટલે ભગવાન એને પહેલા મળ્યા. એટલે પહેલી જે કથા આવી તે કઈ છે? તામસ લીલા. તો કે તામસ છે તોય ભગવાન એને પહેલા મળ્યા? તો કે હા, તામસ છે એટલે જ તો. તામસ તનુ કछु સાધન નાહી, નાથ સકલ મેં સાધન હી. જે તામસ તનુ છે ને એની પાસે કોઈ સાધન નથી. સાધન કયું? તો કે ભગવાનને પ્રસન્ન કરવાનું, પ્રગટ કરવાનું કોઈ સાધન. જપ, તપ, યજ્ઞ, સ્વાધ્યાય, આમાંનું કશું જ એની પાસે નથી. ન શાસ્ત્ર જ્ઞાન, ન કાંઈ. અને એ નિસ્સાધન જનને ઉપર ભગવાન પહેલા પ્રસન્ન થાય છે.